ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાઓની શરૂઆત કરાઈ છે। રાજ્યના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। જેમાંથી સુરત જિલ્લામાંથી ધોરણ 10ના 91,380, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 45,720 અને વિજ્ઞાન પ્રવાહના 15,470 મળીને કુલ 1,53,290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે। સવારના સેશનમાં ધોરણ 10 પ્રથમ ભાષા ગુજરાતી અને અન્ય ભાષાના પેપરો, બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું, અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહનું, ભૌતિકશાસ્ત્રનું પેપર છે। તો સુરત શહેર અને જિલ્લાના અલગ અલગ 14 સ્ટ્રોંગ રૂમ પરથી સવારે 7 વાગે પોલીસ બંદોબસ્ત સાથે પેપર સેન્ટર પર પહોંચાડવામાં આવ્યા હતા। પરીક્ષા કેન્દ્ર પર સરકારના 2 પ્રતિનિધિ હાજર રહેવા પામ્યા હતા। સાથે ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ કરાયું છે। શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે પોલીસ દ્વારા પૂરતું આયોજન કરાયું હતું। તો શાળાઓમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી અને કોલ્ડ્રિંક્સ પીવડાવી સ્વાગત કરી પરીક્ષા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। ગુજરાત રાજ્ય બોર્ડે સૌ પ્રથમવાર આ વર્ષે વહેલી પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે। એ મુજબ આજ રોજ તારીખ 27મી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે। સવારના સેશનમાં એસએસસી બોર્ડ પરીક્ષાઓ અને બપોરના સેશનમાં એચએસસી બોર્ડ પરીક્ષાઓમાં આજે લાખો વિદ્યાર્થીઓ ગુજરાતના ઉપસ્થિત થનાર છે। તમામ તૈયારીઓ તમામ શાળાઓએ સુપેરે કરી છે। બસ વાલીઓને અભ્યર્થના કે બાળકને રિલેક્સ રાખે, પરીક્ષાનું દબાણ ના આપે, સુંદર વાતાવરણ શાળાઓએ રચ્યું છે અને વાતાવરણની અંદર બાળકો સુંદર રીતે પરીક્ષા આપે એવી તમામને શુભેચ્છાઓ, અભ્યર્થના અને સમાજ આ વાતાવરણ માટે સાનુકૂળ સુવિધાઓ આપે એવી અભ્યર્થના।